આ તરફ અમદાવાદની બે શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના વિદ્યાર્થીઓની તપાસ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા। ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ અને ઝાયડસ સ્કૂલમાં આરટીઈના ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હોવાની ફરિયાદના આધારે આ આદેશ અપાયા છે। જિલ્લા શિક્ષણ અધિકારીને મળેલી ફરિયાદમાં જણાવાયું હતું કે આ શાળાઓમાં આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યા વિના જ નાપાસ કરાયા। આ ફરિયાદને લઈને ડીઈઓએ વર્ગ 2ના અધિકારીઓ અને શિક્ષણ નિરીક્ષકોની શાળાએ જઈને તપાસ કરવા સૂચના આપી। ગઈકાલે વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત આવી છે એમાં ત્રિપદા સ્કૂલ અને ઝાયડસ સ્કૂલ વેજલપુર એમાં આરટીના વિદ્યાર્થીઓ જે છે એમને ફેલ કરવામાં આવ્યા છે। ધોરણ 5 અને ધોરણ 8માં ફેલ કરી શકાય આ બાબતનો શિક્ષણ વિભાગનો પત્ર પણ છે અને જેને ધ્યાને લઈ શાળાઓમાં આરટીઈ જ નહીં નોન આરટીઈ વિદ્યાર્થી પણ જો અભ્યાસમાં એનું પૂરતું રસરૂચિ ન હોય અથવા તો ફેલ થતો હોય તો કરી શકાય છે।